તો આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે ખૂબ જ જૂનો અને એમ કહી શકાય કે ગૂંચવણભર્યો છે. પાપ, મુક્તિ અને ઈશ્વર સાથેના મનુષ્યના સંબંધની આખી વ્યવસ્થા. હા, અને આ વિષય પર સદીઓથી ચર્ચાઓ થતી આવી છે. બરાબર. આજે આપણે જેની પર વાત કરવાના છીએ એના માટે આપણી પાસે બાઇબલના કેટલાક શ્લોકો છે અને એના પર આધારિત કેટલાક ઊંડાણપૂર્વકના ધર્મશાસ્ત્રીય લખાણો છે. આપણો હેતુ અહીં કોઈ ધર્મનો પ્રચાર કરવાનો નથી, પણ આ લખાણોમાં જે તર્ક છે, જે દલીલો છે, તેને સમજવાનો છે. અને આ લખાણો એક ખૂબ જ મૂળભૂત પ્રશ્નથી શરૂ થાય છે, જે ખૂબ જ રસપ્રદ છે. હા, પ્રશ્ન એ છે કે જો દુનિયામાં બે અપરાધી હોય, આદમ અને શેતાન, તો ઈશ્વરનો ન્યાય બંને માટે સરખો કેમ નથી? ચાલો, આ જટિલ મુદ્દાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત જ એક મોટા ન્યાયિક પ્રશ્નથી થાય છે ને? આ લખાણો કહે છે કે આદમ એટલે કે સમગ્ર માનવજાત અને શેતાન બંને ઈશ્વર વિરુદ્ધ અપરાધ કર્યો. હા, બંને અપરાધી છે. તો જો ઈશ્વર સંપૂર્ણપણે ન્યાયી હોય તો પછી સજા પણ સરખી જ હોવી જોઈએ ને? એકને બચાવવાની યોજના અને બીજાને સજા, આ કેવી રીતે ન્યાયી ઠરી શકે? આ જ પ્રશ્ન આખી ચર્ચાના કેન્દ્રમાં છે, અને આ લખાણોનો જવાબ ખૂબ જ રસપ્રદ છે. તે કહે છે કે બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એ અપરાધમાં નથી, પણ અપરાધીની મૂળભૂત પ્રકૃતિ અને તેની ક્ષમતામાં છે. પ્રકૃતિ અને ક્ષમતામાં? હા, આ ગ્રંથોમાં એક વાક્ય વારંવાર આવે છે: સર્જિત જીવ પોતાની શક્તિથી આજ્ઞાઓનું પાલન કરી શકતો નથી. આ માનવજાતની એક, એમ કહો કે, મૂળભૂત મર્યાદા છે. આ કોઈ બહાનું નથી, પણ એક વાસ્તવિકતા છે. એક મિનિટ, આ થોડું વિચિત્ર નથી લાગતું? મતલબ કે એવા નિયમો બનાવવા જેનું પાલન કોઈ કરી જ ન શકે? હા, બરાબર. આ તો એવી રેસ ગોઠવવા જેવું થયું જેમાં કોઈ જીતી જ ન શકે. બરાબર. અને આ જ મુદ્દો છે. આ લખાણો મુજબ સમસ્યા એ છે કે પાપ કર્યા પછી મનુષ્ય નૈતિક રીતે એટલો નબળો પડી ગયો કે તે પોતાની મેળે સાચા માર્ગ પર પાછો ફરી જ ન શકે. એટલે જ ઉત્પત્તિમાં તેને જીવનના વૃક્ષથી દૂર રાખવામાં આવ્યો. ઓહ, ઓકે. કારણ કે વિચારો, જો પાપી અવસ્થામાં અમરત્વ મળી જાય તો દુઃખ અને પાપ એ પણ અમર બની જાય. એ તો અનંતકાળની સજા જેવું થઈ જાય. એ વાત સાચી છે. તો અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. જો મનુષ્ય પોતાની શક્તિથી બચી શકતો નથી તો પછી રસ્તો શું? આ જ પ્રશ્ન બાઇબલમાં શિષ્યો ઈસુને પૂછે છે, ખરું ને? હા, મેથ્યુ 19માં. તેઓ પૂછે છે તો પછી કોણ બચી શકે છે? અને મને લાગે છે કે તેનો જે જવાબ છે એ આ આખી ચર્ચાનો પાયો છે. બિલકુલ. અને જવાબ છે, માણસ માટે તે અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે. આ વાક્ય જ સૂચવે છે કે ઉકેલ મનુષ્યની અંદરથી નહીં, પણ બહારથી આવવો પડશે. સમસ્યા માનવ સ્તરની છે, પણ ઉકેલ દૈવીય સ્તરનો હોવો જોઈએ. અને અહીંથી જ પેલો મધ્યસ્થીનો વિચાર આવે છે. મધ્યસ્થી, આ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પણ આ લખાણોના સંદર્ભમાં સાચો મધ્યસ્થી કોને કહી શકાય? એની લાયકાત શું હોવી જોઈએ? આ લખાણો એના માટે ખૂબ જ ચોક્કસ માપદંડ આપે છે. તેઓ કહે છે કે મધ્યસ્થી એવો હોવો જોઈએ જે ઈશ્વર અને મનુષ્ય બંને પક્ષોને પૂરેપૂરો સમજી શકે અને તેમનું પ્રતિનિધિત્વ કરી શકે. ઓકે. આનો સીધો અર્થ એ થયો કે તે વ્યક્તિએ એક જ સમયે 100% ઈશ્વર અને 100% મનુષ્ય હોવો જોઈએ. પણ શા માટે? કોઈ મહાન દેવદૂત કેમ નહીં? અથવા મૂસા જેવા કોઈ મહાન પૈગંબર? દેવદૂતો તો મનુષ્ય કરતાં વધુ શક્તિશાળી છે. સારો પ્રશ્ન છે. આ લખાણો મુજબ દેવદૂત મનુષ્યનું પ્રતિનિધિત્વ ન કરી શકે, કારણ કે તેણે માનવ સંઘર્ષ, લાલચ, પીડા આ બધાનો અનુભવ નથી કર્યો. અને કોઈ સામાન્ય મનુષ્ય, ભલે તે મૂસા જેટલો મહાન કેમ ન હોય, તે ઈશ્વરના સંપૂર્ણ ન્યાયને સંતોષી ન શકે, કેમ કે તે પોતે પણ અપૂર્ણ છે, પાપી છે. એટલે જ આ લખાણો મૂસાને કામચલાઉ મધ્યસ્થી તરીકે જુએ છે. એક પ્રતીક તરીકે? હા, એક પ્રતીક જે ભવિષ્યમાં આવનારા સાચા મધ્યસ્થી તરફ ઇશારો કરતા હતા. ઉકેલ એવો હોવો જોઈએ જે સમસ્યાના મૂળમાં જઈને કામ કરે, એટલે કે માનવતાની અંદર રહીને દૈવી શક્તિથી તેને સુધારે. તો આ દલીલ મુજબ ઈશ્વરે પોતે જ? હા, એમને પોતે જ મનુષ્ય બનવું પડ્યું. મનુષ્ય બનવું પડ્યું, આ વિચાર જ ખૂબ મોટો છે. પણ આ લખાણો એનું કારણ શું આપે છે? શા માટે ઈશ્વરે આટલું મોટું પગલું ભર્યું?
એના મુખ્યત્વે 3 કારણો આ લખાણોમાં દર્શાવવામાં આવ્યા છે. પહેલું, ઈશ્વર પોતાની જાતને એમ કે દૃશ્યમાન રીતે પ્રગટ કરવા માંગતા હતા. બીજું, તેઓ આજ્ઞાપાલનનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડવા માંગતા હતા. એ બતાવવા કે તે શક્ય છે. બરાબર, એ બતાવવા કે પ્રેમથી પ્રેરાઈને તેમની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે. અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, તેઓ મનુષ્યો સાથે એક એવો સંબંધ બાંધવા માંગતા હતા જેમાં મનુષ્યોને ખાતરી થાય કે તેમને સમજવાવાળું કોઈ છે. એટલે કે જ્યારે સર્જનહાર પોતે સર્જન બનીને દુઃખ અનુભવે ત્યારે સર્જનને એવો વિશ્વાસ બેસે છે કે મારી પીડાને કોઈ સમજે છે. ઓકે, તો સમસ્યા હતી મનુષ્યની અસમર્થતા અને ઉકેલ હતો એક સંપૂર્ણ ઈશ્વર મનુષ્ય મધ્યસ્થી. આટલું સ્પષ્ટ થયું. પણ આનાથી મારા મનમાં એક બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો? જો આ જ અંતિમ યોજના હતી તો પછી જૂના કરારમાં જે સેંકડો નિયમો, કાયદાઓ અને વિધિઓ હતી એ બધાનું શું પ્રયોજન હતું? એ બધું તો એક લાંબા ચકડા રસ્તા જેવું લાગે છે. શું એની પાછળનો કોઈ હેતુ હતો? ચોક્કસ હતો. અને આ લખાણો એને અંધારામાં મીણબત્તી જેવું કહે છે. કાયદાનો હેતુ ક્યારેય કોઈને બચાવવાનો હતો જ નહીં. તેનો હેતુ નિદાન કરવાનો હતો, ઈલાજ કરવાનો નહીં. નિદાન, એને જરા સરળ શબ્દોમાં સમજાવશો? જેમ કે તમે ડોક્ટર પાસે જાઓ અને તમને લાગે કે તમે એકદમ સ્વસ્થ છો, પણ એક MRI સ્કેન બતાવે કે અંદર કોઈ ગંભીર સમસ્યા છે, તો શું એ સ્કેને તમને બીમાર કર્યા? ના, બિલકુલ નહીં. ના, તેણે ફક્ત એ બીમારીને ઉજાગર કરી જે પહેલાથી જ હતી. આ લખાણો કહે છે કે કાયદો બરાબર આ જ કામ કરે છે. રોમનોમાં લખ્યું છે, જો કાયદાએ ન કહ્યું હોત કે લાલચ ન કર, તો મને ખબર જ ન પડત કે લાલચ શું છે. ઓહ! કાયદો આપણને આપણા પાપનો ચહેરો બતાવે છે, આપણી આધ્યાત્મિક બીમારીનું નિદાન કરે છે અને આપણને એ સમજાવે છે કે આપણને એક ઉદ્ધારકની કેટલી સખત જરૂર છે. વાહ, આ ખૂબ જ સચોટ સરખામણી છે. તો કાયદો આપણને એ બિંદુ પર લાવીને મૂકે છે જ્યાં આપણને સમજાય કે આપણે પોતાને મેળે ઠીક થઈ શકીએ તેમ નથી. અને એ બિંદુ એટલે ક્રોસ. બરાબર? બરાબર. કાયદો સમસ્યા બતાવે છે અને ક્રોસ એનું ઉકેલ રજૂ કરે છે. પણ ક્રોસ માત્ર પાપોની માફી માટેની કોઈ કાયદાકીય પ્રક્રિયા નથી. તો પછી એ શું છે? આ લખાણો મુજબ ક્રોસ એ ઈશ્વરના પ્રેમનું ચરમ પ્રદર્શન છે. રોમનો 5.8 કહે છે, ઈશ્વરે આપણા પરનો પ્રેમ એ રીતે સાબિત કર્યો કે જ્યારે આપણે પાપી હતા ત્યારે જ ખ્રિસ્તે આપણા માટે પોતાનો જીવ આપ્યો. અને આ લખાણો એ વાત પર ખૂબ ભાર મૂકે છે કે આ પ્રેમનો અનુભવ જ પરિવર્તનનું કારણ બને છે. માત્ર નિયમોના ડરથી કે સજાના ભયથી થયેલું પરિવર્તન એ સાચું પરિવર્તન નથી. એ ટકતું નથી. હા, પણ જ્યારે વ્યક્તિને સમજાય કે તેના માટે કોઈએ નિસ્વાર્થપણે પોતાનું બલિદાન આપ્યું છે, ત્યારે તેનું હૃદય પીગળે છે અને તે પોતાની મેળે પાપથી દૂર થવા પ્રેરાય છે. એકદમ સાચું. અને આ પ્રક્રિયા અહીં પૂરી નથી થતી. પાપોની માફી તો માત્ર પહેલું પગલું છે. આ લખાણો સમજાવે છે કે માફી મળ્યા પછી વ્યક્તિને પવિત્ર આત્મા ભેટ તરીકે મળે છે. પવિત્ર આત્મા? આ પવિત્ર આત્મા એ આંતરિક શક્તિ છે જે વ્યક્તિને પાપ પર વિજય મેળવવામાં મદદ કરે છે. તે એક રીતે નૈતિક હોકાયંત્ર અને શક્તિનો સ્ત્રોત બની જાય છે. અને અંતે એ જ આત્માની શક્તિથી વ્યક્તિ મૃત્યુ પર પણ વિજય મેળવીને પુનરુત્થાન પામે છે. આ એક સંપૂર્ણ પરિવર્તનની યાત્રા છે. ઓકે, આખી પ્રક્રિયા હવે વધુ સ્પષ્ટ થઈ રહી છે. મનુષ્ય માટે એક સંપૂર્ણ યોજના છે. પણ હવે આપણે ફરીથી એ મૂળ પ્રશ્ન પર આવીએ જે આપણે શરૂઆતમાં ઉઠાવ્યો હતો. શેતાન વિશેનું? હા, આ બધું મનુષ્ય માટે છે. પણ શેતાનનું શું? જો ઈશ્વર આટલા પ્રેમાળ અને ક્ષમાશીલ છે, તો આ યોજના શેતાન માટે કેમ લાગુ નથી પડતી? શું આ ઈશ્વરના ન્યાય પર પ્રશ્ન નથી ઉઠાવતું? આ ખૂબ જ ગંભીર અને તાર્કિક પ્રશ્ન છે. અને આ લખાણોનો જવાબ 2 શબ્દો પર કેન્દ્રિત છે: પસ્તાવો અને કરાર. ઈશ્વરની ક્ષમા બિનશરતી નથી. એટલે કે શરતો લાગુ? હા, અને તેની પહેલી શરત છે સાચો પસ્તાવો. આ લખાણો સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વર ફક્ત એવા જીવોના પાપને માફ કરે છે જેઓ ખરેખર સાચા હૃદયથી પોતાના પાપનો સ્વીકાર કરીને તેને છોડવા માંગે છે. પણ કોઈ બહારની વ્યક્તિને આ દલીલ થોડી ગોળ ન લાગે
કે ઈશ્વરે એવા નિયમો બનાવ્યા છે જે ફક્ત મનુષ્ય જ પૂરા કરી શકે, શૈતાન નહીં? હમ એ તો એવું થયું કે તમે પોતે જ શરતો નક્કી કરો જેમાં એક પક્ષ હંમેશા જીતે. આ દલીલની નબળાઈ જેવું લાગે છે, પણ આ લખાણો તેને પસંદગીની સ્વતંત્રતા સાથે જોડે છે. વાત ક્ષમતાની નથી પણ ઈચ્છાની છે. મનુષ્યમાં પસ્તાવો કરવાની ઈચ્છા અને ક્ષમતા બંને છે. જ્યારે આ લખાણો મુજબ શૈતાને સભાનપણે અને કાયમ માટે પસ્તાવો કરવાનો ઇનકાર કરી દીધો છે. એ માફી માંગવા જ નથી માંગતો. બરાબર. બીજો મુદ્દો છે કરારનો. કરાર. સાદી ભાષામાં એનું શું મતલબ થાય? શું એ કોઈ કાયદાકીય કોન્ટ્રાક્ટ જેવું છે? એનાથી પણ વધુ ઊંડું. કરાર એ એક સંબંધ છે જે પરસ્પર સંમતિ અને વચન પર આધારિત છે. આ લખાણો કહે છે કે ખ્રિસ્તનું બલિદાન ફક્ત એવા લોકો માટે જ લાભદાયી છે જેઓ સ્વેચ્છાએ ઈશ્વર સાથેના આ કરારમાં જોડાય છે. અને જેઓ નથી જોડાતા, જેઓ આ કરારનો અસ્વીકાર કરે છે, તેમના માટે ક્રોસ મુક્તિનું કારણ નહીં, પણ તેમના ન્યાયને વધુ પાક્કું કરવાનું કારણ બને છે. કારણ કે તેમણે પ્રેમના સૌથી મોટા પ્રદર્શનને પણ નકારી દીધું. આ લખાણોમાં એક કાલ્પનિક પરિસ્થિતિની પણ ચર્ચા છે જે મને ખૂબ જ રસપ્રદ લાગી. પ્રશ્ન એ છે કે જો શેતાને પસ્તાવો કર્યો હોત તો શું ઈશ્વર તેને માફ કરી દેત? હા, અને જવાબ છે હા. આ લખાણો મુજબ ઈશ્વરનો સ્વભાવ જ ક્ષમા આપવાનો છે, જો કોઈ સાચા હૃદયથી પસ્તાવો કરે. પણ તરત જ એક સ્પષ્ટતા પણ ઉમેરવામાં આવી છે. જો શેતાન દ્વારા પસ્તાવો થવાની સહેજ પણ શક્યતા હોત તો આ સૃષ્ટિની રચના અને મુક્તિની આખી યોજના જ અલગ હોત. ઓકે, આ થોડું જટિલ છે. કારણ કે ઈશ્વર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જ જાણે છે. તે જાણે છે કે શેતાન ક્યારેય પસ્તાવો નહીં કરે. તેથી ઈશ્વરનો ન્યાય શું થઈ શક્યું હોત તેના પર નહીં, પણ શું પસંદ કરવામાં આવ્યું તેના પર આધારિત છે. વાહ, આ તો ખૂબ જ ઊંડો વિચાર છે. મતલબ કે ઈશ્વરનો ન્યાય કોઈ સંભાવના પર નહીં પણ વાસ્તવિક પસંદગીઓ અને તેના પુરાવા પર આધારિત છે. બરાબર. તે કોઈને બચાવતા પહેલા તેના પછતાવાનો પુરાવો જુએ છે અને કોઈને સજા કરતા પહેલા તેના પછતાવો ન કરવાનો પુરાવો જુએ છે. આ વાત તેમના ન્યાયને વધુ પારદર્શક બનાવે છે, ખરું ને? હા, બિલકુલ. તો આ બધી પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું છે? મનુષ્ય બચી ગયો, શૈતાનનો ન્યાય થયો. શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? આ બધાનો અંતિમ હેતુ શું છે? અંતિમ હેતુ માત્ર કેટલાક લોકોને બચાવીને સ્વર્ગમાં લઈ જવાનો નથી. આ લખાણો મુજબ અંતિમ ધ્યેય બ્રહ્માંડમાંથી પાપ અને તેના તમામ પરિણામોને, એટલે કે જડમૂળથી નાબૂદ કરવાનો છે. સંપૂર્ણ નાશ? હા. જ્યારે પશ્ચાતાપ કરનાર મનુષ્ય ક્રોસના પ્રેમ અને પવિત્ર આત્માની શક્તિથી પાપ પર સંપૂર્ણ વિજય મેળવે છે, ત્યારે સમગ્ર સૃષ્ટિ, ખાસ કરીને દેવદૂતો સમક્ષ એ સાબિત થઈ જાય છે કે ઈશ્વરની આજ્ઞાઓ ન્યાયી, પ્રેમાળ અને પાલન કરવા યોગ્ય છે. એટલે આ એક પ્રકારનું વૈશ્વિક પ્રદર્શન છે, માત્ર મનુષ્યો માટે નહીં પણ સમગ્ર સૃષ્ટિ માટે. તાનનો ન્યાય કરે તો કદાચ બીજા દેવદૂતોના મનમાં પણ શંકા રહી જાય કે ઈશ્વર કદાચ આપખુદ છે. પણ જ્યારે તેઓ મનુષ્યોને પાપ પર વિજય મેળવતા જુએ છે, ત્યારે તેમને ખાતરી થાય છે કે ઈશ્વરનો માર્ગ જ સાચો છે. અને આ સાબિતી પછી જ ન્યાય થાય છે. હા, આ સાબિતી પછી જેઓ જાણી જોઈને પાપને વળગી રહે છે તેમનો ન્યાય કરવામાં આવે છે અને કોઈને પણ તે અન્યાયી લાગતો નથી. અને આ પછીનું દ્રશ્ય કેવું હશે? આ લખાણો અંતિમ પરિસ્થિતિનું વર્ણન કેવી રીતે કરે છે? પ્રકટીકરણમાં તેનું ખૂબ જ સુંદર વર્ણન છે. તે કહે છે કે અવકાશ અને સમયમાંથી પાપ સાથે જોડાયેલી દરેક વસ્તુનો નાશ કરવામાં આવશે. મૃત્યુ, શોક, રુદન, પીડા, આ બધું જ ભૂસાઈ જશે. પ્રથમની વાતો જતી રહી છે. બરાબર. એક નવી સૃષ્ટિની સ્થાપના થશે જ્યાં માત્ર શાંતિ, પ્રેમ અને સુમેળ હશે. આ જ આ સમગ્ર લાંબી અને જટિલ પ્રક્રિયાનો અંતિમ હેતુ છે. ચાલો તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓને ફરી એકવાર યાદ કરી લઈએ. આપણે જોયું કે આ લખાણો મુજબ મૂળ સમસ્યા મનુષ્યની, પોતાની શક્તિથી પાપમાંથી બહાર આવવાની અસમર્થતા છે. હા. તેનો ઉકેલ એક સંપૂર્ણ મધ્યસ્થી છે જે ઈશ્વર અને મનુષ્ય બંને હોય. આપણે કાયદાની ભૂમિકાને એક ડાયગ્નોસ્ટિક ટૂલ તરીકે સમજી જે ફક્ત રોગ બતાવે છે, ઈલાજ નથી કરતો. એ વાત સાચી. આપણે ક્રોસને માત્ર ક્ષમા તરીકે નહીં પણ ઈશ્વરના પ્રેમનું શક્તિશાળી પ્રદર્શન માન્યું જે હૃદય પરિવર્તન કરે છે. અને અંતે
પવિત્ર આત્માને એ આંતરિક શક્તિ તરીકે જોયો જે આ પરિવર્તનને શક્ય બનાવે છે. અને હું શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર રજૂ કરવા માંગુ છું. આ લખાણો જે દલીલ કરે છે તે એ છે કે મુક્તિની આ સમગ્ર પ્રક્રિયા માત્ર મનુષ્યોને બચાવવા માટે નથી. તેનો એક મોટો હેતુ છે. સમગ્ર સૃષ્ટિ, જેમાં દેવદૂતો પણ સામેલ છે, તેમની સમક્ષ ઈશ્વરના ચારિત્રને હંમેશ માટે સાબિત કરવું. તેમના પ્રેમ, તેમના ન્યાય અને તેમની આજ્ઞાઓની સત્યતાને સાબિત કરવી. એટલે આ એક કોસ્મિક ડ્રામા છે. હા, જેનું મંચન પૃથ્વી પર થયું, પણ તેના દર્શકો સમગ્ર બ્રહ્માંડમાં છે. અને અમે શ્રોતાઓને વિચારવા માટે એક પ્રશ્ન સાથે છોડી જવા માંગીએ છીએ. જો આ લખાણો મુજબ પ્રેમ એ આજ્ઞાપાલનની અંતિમ અને સાચી પ્રેરણા છે, તો તે ભય, લાલચ કે માત્ર ફરજ પર આધારિત આજ્ઞાપાલનથી કેવી રીતે અલગ પડે છે? અને તે બે પ્રકારના આજ્ઞાપાલનના આપણા જીવનમાં અને આપણા સંબંધોમાં લાંબા ગાળે શું પરિણામો આવી શકે છે?